મિત્રો આપણે પહોંચી ગયા છીએ અહીંયા મોગલમાના મંદિરે, મંગલધામ આપણે પહોંચી ગયા છીએ. મિત્રો દર્શન કરી લેજો માં મોગલમાના. બેન એક આપવું છે, લેતો જાઉં. વેલકમ એટલે તરત શાક નીચે લેવાનું કીધું હતું. ચાલો મિત્રો, આપણે જઈ રહ્યા છીએ અત્યારે ભગુડા મોગલમાના દર્શન કરવા માટે. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. આપણે મોગલમાના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીશ. ત્યાંની કેવી જગ્યા છે એ આપણે જોઈશું. અને પછી જવાના છે આપણે બગદાણા. તો બગદાણા પણ આપણે દર્શન કરાવીશું. વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. મિત્રો અમે ફરતા ફરતા હવે પહોંચ્યા છીએ મોગલમાના ધામ. મોગલમાના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. વિડીયો પૂરો જોજો મિત્રો, અને મોગલમાના દર્શન થાય તો કરાવીશ. અને કેવી જગ્યા છે આપણે જોઈશું. વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. ત્યાંથી જવાના છે બગદાણા. મિત્રો ફાઇનલી આવી ગયું છે ભગુડા ગામ, ને અહીંથી આપણે જઈ રહ્યા છીએ મોગલમાના દર્શન કરવા માટે, મોગલમાના મંદિરે. તો આ ભગુડા ગામમાં એક માતાજીનું એવું સત છે કે અહીંયા કોઈ લોકો તાળું મારતા નથી મકાનને, એવી લોકવાહિકા છે. તો અહીંયા ચોરી નથી થતી ક્યારેય, એવું કહેવામાં આવે છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અહીંયા મોગલમાના મંદિરે. તો બને એટલું નજીક જવા દઈએ, ત્યાં કરી દઈએ ગાડી પાર્કિંગ. તો અહીંયા જગ્યા છે, તો અહીંયા કરી દઈએ પાર્કિંગ ગાડી આપણી. તો ફાઇનલી પહોંચી ગયા છે આપણે ભગુડા મોગલમાના ધામે દર્શન કરવા માટે. અને આ બધું પાર્કિંગ છે, સામે છે મંદિર. તો આપણે ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. પણ તો ત્યાં શૂટિંગ અલાઉડ હશે ને તો જ આપણે શૂટિંગ કરીશું, કારણ કે મોગલમાનું ધામ છે તો અહીંયા શૂટિંગ અલાઉડ હોય. છતાંય આપણે જેટલું પરમિશન લેશી એટલું તમને બતાવી શકીશ, એટલું હું બતાવીશ તમને. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. ચાલો હવે જઈએ આપણે મંદિર અંદર. મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતના કપડાં પહેરીને, ટૂંકા વસ્ત્ર પહેરીને અંદર જવાની સખ્ત મનાઈ છે. તો એની ખાસ ધ્યાન રાખવી તમારે વ્યવસ્થિત કપડાં પહેરીને અંદર જવું જોઈએ, ને દર્શન કરવા નહીં આપે. ચાલો આપણે અહીંથી જઈએ હવે અંદર. તમે જોઈ શકો છો ત્યારે કેટલી બધી પબ્લિક છે. ત્યારે આવું ઠંડક લાગે છે અહીંયા. તો મિત્રો હવે અહીંયા કંઈક શાંતિ મળી છે, અને માના દર્શન કરીશું તો બધો થાક ઉતરી જશે. ચાલો આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. તો મિત્રો મંગલધામ આપણે પહોંચી ગયા છીએ. અને મિત્રો દર્શન કરી લેજો માં મોગલમાના, કારણ કે અંદર ફોટોશૂટ અલાઉડ નથી. એટલે બને ત્યાં સુધી તમને અહીંથી હું બતાવું છું. તો દર્શન કરી લેજો મોગલમાના. જો તમે જો સુંદર મજાની જગ્યા છે મિત્રો. અહીંયા બધો થાક ઉતરી જાય માં મોગલમાના મંદિરે આવીને. અને એકદમ મસ્ત ઝાડ છે, સરસ મજાનો. અને માણસો તો પબ્લિક તમે જોઈ શકો છો. અહીંયા માના દર્શન કરવા માટે બધા આવી જાય છે શ્રદ્ધાળુઓ. અને આ જેટલા ફોટા છે ને પાછળ, એ બધા માતાજી આપેલા દીકરાઓના ફોટા છે. અને અહીંયા જો પણ માતાજીની ગાદી છે, તો દર્શન કરી લેજો મિત્રો. સુંદર જગ્યા છે અને માતાજીના બહુ સરસ દર્શન થઈ ગયા છે.
ને બહુ મજા આવી. તમે પણ જય માં મોગલમાં જરૂર લખજો અને એકવાર અહીંયા મોગલમાના દર્શન કરવા માટે તમે જરૂરથી આવજો મિત્રો. તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિક છે દર્શન કરવા માટે આવે છે. અને આજે વધારે માણસો દેખાતા એવું લાગે છે. કાંઈ આટલા માણસો તો હોય જ છે. તો સુંદર મજાની જગ્યા છે મિત્રો. આપણે દર્શન થઈ ગયા છે અને દર્શન કરી લીધા છે. હવે આપણે જવાના છીએ બગદાણા બાપા સીતારામ સંત શિરોમણી દાસ બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે. વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. ચાલો મિત્રો, તો આપણે દર્શન થઈ ગયા છે અને હવે જઈ રહ્યા છીએ આપણે બગદાણા સંત શિરોમણી દાસના દર્શન કરવા માટે. અને અહીંયા જો મેડમ કાપી રહ્યા છે પોપૈયું. તો પોપૈયું ખાવાનો વિચાર આવ્યો છે મિત્રો. તો ખાઈએ પોપૈયું અને પછી નીકળીએ બગદાણા ધામ. અને બગદાણાથી કેટલો ટાઈમ રહેશે દર્શન કરીને પછી આપણે નીકળશું. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ, કારણ કે આપણે હજી બગદાણા પણ રહેવાનું છે. બગદાણા પણ દર્શન કરીએ. ચાલો વિડીયોમાં બના રહેજો. મળીએ આપણે બગદાણા. મોટું તો છે માથું ઉતરશું. નાના નાના ઘેટેડા બેન એક આપવું છે, લેતો જાઉં. આપવું છે એક મને, હે તો લેતો જાવ. બેન ને કીધું એક આપવું છે, શું લેતો જાવ. એ કે લઈ જાવ. પછી સારવા કોણ જાય? લખન ને મોકલવો પડે સારવા. આપણે પહોંચી ગયા છે મિત્રો બગદાણા. અને બગદાણા થી હવે દર્શન કરવા મંદિરે જઈએ છીએ. વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. આપણે મંદિરના દર્શન કરશું અને બની શકે તો બાપા સીતારામના દર્શન પણ કરીશું. સંત શિરોમણી દાસ બજરંગદાસ બાપાના દર્શન પણ કરીશું. જોઈએ અત્યારે આરતી થાય છે, એ ટાઈમ મળે તો આરતી કરીશું. વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. આપણે દર્શન કરીશું. મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે આપણે બગદાણા બાપા સીતારામ ધામ ઉપર. અને અહીંયા આપણે પેલા બૂટ મૂકીશું, બૂટ ઘરે, પછી આપણે અંદર જાશું.
જય पवन सुत हनुमान की धन्यवाद पापानि पादालम ईश्वर महादेव की अयोध्यानाथ की द्वारकाधीश की काल भैरव दादानी मान की जय धन्यवाद पापानी जय पापानि जय परमेश्वर महादेव महादेवनी जय अयोध्यानाथ की जय द्वारिकाधीश की जय काल भैरव दादानी जय દર્શનના કોઈ ઉતાવળ રાખજો દર્શન કરી ધીમે ધીમે ચાલતા રહેજો પાપા તો મિત્રો દર્શન કરી લેજો બાપા સીતારામના સંત શિરોમણી દાસના દર્શન કરી લેજો મિત્રો તો ચાલો મિત્રો કેવી મજા આવી આરતી લેવાની અને બધું દર્શન કરવાની તો કોમેન્ટમાં જય બાપા સીતારામ યા પછી સંત શિરોમણી દાસ જય બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં અને હવે અમે જઈ રહ્યા છીએ અત્યારે અહીંયા પ્રસાદ લેવા માટે પ્રસાદ ઘરમાં તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ પ્રસાદ લઈને પછી અમે અહીંથી નીકળવાના છીએ તો પ્રસાદ લઈએ ચાલો બાપાનો પ્રસાદ લઈને પછી અમે અહીંથી નીકળશું બાપા સીતારામ મિત્રો તમે જોઈ શકો કેવડા નાના નાના છોકરાઓ સેવા આપે છે મિત્રો જોઈએ એટલી પ્રસાદ લેવી પ્રસાદનો બગાડ કરવો નહીં બને ત્યાં સુધી વેલકમ એટલે અત્યારે શાક નીચે લેવાનું કીધું હતું 1 મિનિટ હો. ચાલો મિત્રો હવે આપણે બગદાણા દર્શન કરીને પ્રસાદ લઈને
હવે જઈ રહ્યા છીએ ઘર બાજુ. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એન્ડ આપીએ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવી જગ્યાએ. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને સામે આવી ગઈ છે આપણી કેમ્પર વાન. હવે અહીંથી આપણે નીકળીએ, રજા લઈએ બગદાણા બાપા સીતારામની. તો આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.